Namaste, Shivsha. Welcome, students, to the first lecture of TY BCom Financial Management. જે ટોપિક આપણે ક્લાસમાં બાકી હતો ત્યાંથી જ આપણે કન્ટિન્યુ કરશું. સો તમને ખ્યાલ જ હશે, we have already done introduction to cash management, important decisions in maintaining cash, motives of holding cash. So today we will be discussing about advantages as well as limitations of cash management with cash budget. જો આ વિડીયોની અંદર પોસિબલ હોય તો આપણે યુનિટ 4 પર રિસીવેબલ મેનેજમેન્ટ આપણે સ્ટાર્ટ કરી દઈશું. સો લેટ અસ સ્ટાર્ટ. બેઝિકલી કેશ મેનેજમેન્ટ છે શું? તો કેશ મેનેજમેન્ટ એટલે કેશનું આયોજન. કેશ કેવી રીતે તમને મળે છે, કેશ કેવી રીતે તમને તમારા સુધી પહોંચે છે. સો ધ લિક્વિડિટી ઓફ કેશ કેન બી મેન્ટેન બાય ગેટિંગ એસ્ટિમેશન ઓફ કેશ સરપ્લસ. કેટલી કેશ વધે છે, સાથે સાથે કેશની કેટલી અછત પડે. અરાઇઝિંગ ડ્યુરિંગ વેરિયસ પીરિયડ્સ બાય ડિફરન્સ ઓફ કેશ ઇનફ્લોઝ. અલગ અલગ પ્રકારના કેશ ઇનફ્લોઝ અને આઉટફ્લોઝના ડિફરન્સના કારણે. એટ ધ સેમ ટાઈમ કેશ કેન બી યુઝ ટુ ઇટ્સ મેક્સિમમ. કેશ તમે વધુ કામ માટે ઉપયોગ કરી શકો છો. તો કેશ ફ્લો મેનેજમેન્ટ એટલે શું? કેટલી હદે બાકી કેશ ફ્લો મેનેજ થાય છે એના ઉપરથી ડિપેન્ડન્ટ બને છે કે કઈ રીતે તમે મેનેજમેન્ટ કરી શકો. સો ધી એલિમેન્ટ ઓફ અનસર્ટનિટી ઇઝ મોર ફોર એસ્ટિમેટ્સ ઓફ કેશ ઇન્કમ. ઘણીવાર સૌથી વધારે અનિશ્ચિત હોય છે કે કેટલી કેશની આવક હોય છે, કેશ ફ્લો નક્કી નથી હોતું, રાઈટ. સો મેનેજમેન્ટ ઓફ કેશ ફ્લો કેન બીકમ મોર ઇફેક્ટિવ જો તમને ખબર પડી શકે, જો તમે પ્રિડિક્ટ કરી શકો કે કેશ મેનેજમેન્ટ કેટલું બની શકે છે. એના આધારે ઓપ્ટિમમ કેશ બેલેન્સ. ઓપ્ટિમમ કેશ બેલેન્સનો મતલબ થાય કે મેક્સિમમ લિમિટ તમે નક્કી કરી શકો છો કે કેટલી વસ્તુ તમે કાઉન્ટર રાખી શકો જેના કારણે તમને ફાયદો થાય છે. સો ઇટ ઇઝ કેશ મેનેજમેન્ટ ફંક્શન ટુ ડિસાઇડ મેક્સિમમ કેશ બેલેન્સ. વધુ કેશ બેલેન્સ નક્કી કરવું એન્ડ મેન્ટેન ઇટ બાય એસ્ટાબ્લિશિંગ બેલેન્સ બિટવીન. એક સમતુલના રાખવી કોની વચ્ચે? રિસ્ક અને પ્રોફિટેબિલિટી, જોખમ અને પ્રોફિટેબિલિટી. એ જ રૂપે કેશનું આપણે શું કરી શકાય? વધુ પડતી અમાઉન્ટ જે મળતી હોય એનું તમે રોકાણ પણ કરી શકો. સો ઇન્વેસ્ટમેન્ટ ઓફ એક્સેસ અમાઉન્ટ કેન ઓલ્સો બી ડન. ઇકોનોમિક ઓપોર્ચ્યુનિટીઝ કેન બી યુટિલાઇઝ. આર્થિક તક આપણો ઉપયોગ કરી શકાય ટુ ઇન્ક્રીઝ પ્રોફિટેબિલિટી ઓફ બિઝનેસ. બિઝનેસની પ્રોફિટેબિલિટી વધારવા માટે. સો ઇફ એડિક્વેટ કેશ ઇઝ કેપ્ટ ઓન હેન્ડ, જો પૂરતી તમે કેશ માત્રામાં રાખતા હોય ઇન સીઝન ઓર ઇન સ્પેસિફિક કન્ડિશન, નોટેબલ સેવિંગ, વ્યવસ્થિત રૂપે સેવિંગ કરી શકો, કેન બી ડન બાય પરચેસિંગ રો મટીરિયલ એટ વેરી લો પ્રાઇસ. રો મટીરિયલ ઓછા ભાવ ઉપર તમે ખરીદી કરી શકો છો. નેક્સ્ટ આપણે ઓબ્ઝર્વ કરશું લિક્વિડિટી ઓફ કેશ. કેશ એ લિક્વિડિટી કેવી છે? તો બેઝિકલી કેશ મેનેજમેન્ટ કોણ કરતા હોય? ફાઇનાન્સ મેનેજર અથવા અકાઉન્ટ મેનેજર કરતા હોય. So financial manager prepares cash budget on the basis of cash forecasting. કેશની આગાહી ઉપરથી તમે ફાઇનાન્શિયલ મેનેજર કેશ બજેટ નક્કી કરે છે. So by cash forecasting with clarification, સ્પષ્ટતા ઉપર, in reference to cash surplus, વધુ પડતી કેશ હોય છે, or deficient, અછત કેશની હોય, time and amount liquidity of cash is maintained. Liquidity of cash ની એક મેન્ટેનન્સ રહે છે. એના સિવાય કેશ વધુ પડતી હોય તો એને તમે ફિક્સ્ડ એસેટ્સમાં પણ કન્વર્ટ કરી શકો છો. સો ડિસિઝન્સ કેન ઓલ્સો બી ટેકન રિગાર્ડિંગ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ. કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ રિગાર્ડિંગ પણ આપણે ડિસિઝન લઈ શકાય. સો વેન ડિસિઝન રિગાર્ડિંગ ધ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ આર ટેકન, જ્યારે ડિસિઝન કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ લેવામાં આવે, ઇટ શુડ બી કેપ્ટ ઇન માઇન્ડ, એવું ધ્યાનમાં રાખવામાં આવે ફ્રોમ વિચ પ્લાન્સ હાઉ મચ કેશ ફ્લો વિલ અરાઇઝ. કયા પ્લાનથી તમે કહી શકો કે કેટલી કેશ ફ્લો ઊભી થશે. સિમિલરલી ક્રેડિટ ટર્મ કેવી રીતે રાખી શકાય, મતલબ કેટલા સમયગાળા માટે કેટલી ક્વોન્ટિટીની અંદર લોન રીપેમેન્ટ શેડ્યુલ જે કહેવાય છે. તો ફાઇનાન્સ મેનેજર કેન કંટ્રોલ કેશ ફ્લો બાય ડિસાઇડિંગ પ્રોપરલી ધ ટર્મ ઓફ ક્રેડિટ. ટર્મ ઓફ ક્રેડિટ નક્કી કરી શકાય ફોર ડેટર્સ એન્ડ ક્રેડિટ ટર્મ અવેલેબલ ફ્રોમ ક્રેડિટર્સ ડ્યુરિંગ પ્લાનિંગ ઓફ કેશ ફોરકાસ્ટિંગ. કેશ ફોરકાસ્ટિંગના આધારે કહી શકાય. સિમિલરલી કંટ્રોલ તો કેશ ફ્લો કહેવાય, કેશ પ્લાનિંગ કહેવાય, કેશ બજેટ કહેવાય. આ બધી વસ્તુને કંઈક એક અંકુશ હોય છે, એક નિયંત્રણ કરવાનો એક પરિબળ હોય છે. So control is required. As a result, cash flow, cash inflow and cash outflow can be controlled. આના આધારે તમે કહી શકો કેશ ઇનફ્લો કે કેશ આઉટફ્લો કંટ્રોલ કરી શકાય છે. હવે આપણને લાગતું હશે કેશ મેનેજમેન્ટ બહુ સારી વસ્તુ કહેવાય, બટ કેશ મેનેજમેન્ટ ઇઝ શ્યોરલી બેઝડ ઓન એસ્ટિમેટ્સ. આગાહી ઉપર આધાર રાખે છે, એ ડેફિનેટ સોલ્યુશન નથી. સો કેશ મેનેજમેન્ટ સજેસ્ટ ધેટ એસ્ટિમેટેડ સોલ્યુશન્સ ટુ પ્રોબ્લેમ. એસ્ટિમેટેડ પ્રોબ્લેમ્સના સોલ્યુશન્સ જ આપી શકે છે. એ બધા સ્પષ્ટ હોય છે, એ રિયલ હોતા નથી. So it shows solution as only opinion. એક મંતવ્ય તરીકે જે રજૂઆત કરે છે. So in changing situation, બદલતી પરિસ્થિતિની અંદર opinions of cash management can fail in bringing just results. સારા રિઝલ્ટ લાવવામાં નિષ્ફળ થાય છે. એ જ રૂપે there will be limited factors. અમુક મર્યાદિત પરિબળો પણ હોય છે. Cash management takes decision keeping in mind certainties, uncertainty, અનિશ્ચિતતા જે કહેવામાં આવે છે, rising from economic shortage, આર્થિક તંગીમાંથી પણ, but technological development, જે તકનીકી ડેવલપમેન્ટ કહેવાય છે, કસ્ટમરની પસંદ કહેવાય છે, પોલિટિકલ ચેન્જીસ કહેવાય છે, આર કેપ્ટ અસાઇડ. પછી લિમિટેડ ક્રાઇટેરિયા હોય છે, બહુ લિમિટેડ કન્ડિશન હોય છે. કેશ મેનેજમેન્ટ હેઝ સચ ક્રાઇટેરિયા
that keeping cash on hand includes cost of such cash. અમુક કેશની કોસ્ટ હોય છે because due to no investment of cash in security, કોઈ પણ પ્રકારનું રોકાણ કેશની સિક્યોરિટીઝમાં નથી થતી, the return available on such securities has to be let go, but this amount can be used in other, બીજા રસ્તાની અંદર પણ તમે ઉપયોગ કરી શકો છો. સિમિલરલી કેશની સાથે લેવલ ઓફ રિસ્ક પણ સંકળાયેલું છે, કેમ કે ફાઇનાન્શિયલ રિસ્ક જે કહેવાય છે કે ઇન્સોલ્વન્સી, નાદારતા જે કહેવાય, જે લોંગ ટર્મ ડેબ્ટ્સ હોય એ મીટ ન કરી શકે, but no clear opinion can be obtained about the level of financial scarcity. પ્રકારની ફાઇનાન્શિયલ સ્કેર્સિટીની કોઈ પણ લેવલ ઓફ ઓપિનિયન નથી, એન્ડ રિસ્ક ફોર ઇન્સોલ્વન્સી. હવે એક પ્રકારની જડતા પણ હોય છે જેને રિજિડિટી કહેવાય છે. ધી અરેન્જમેન્ટ ઓફ કેશ બજેટ બિકમ્સ અ મીડિયમ ઓફ રિજિડિટી. જે પણ વ્યવસ્થા આપણે કેશ બજેટની કરતા હોય એ એક માધ્યમ પણ બને છે જડતાનું. અંડર ચેન્જેબલ કન્ડિશન ઓફ બિઝનેસ, જો બિઝનેસ પરિવર્તન થઈ શકો છો, ઇટ ઇઝ નોટ પ્રોપર ટુ સ્ટિક ટુ એસ્ટિમેટ બજેટ. કોઈ પણ બજેટ ઉપર સ્ટિક ન થઈ શકાય. એના સિવાય કેશ મેનેજમેન્ટ કરવા માટે વહીવટી ખર્ચો પણ હોય, ફાઇલિંગ જે કહેવાય છે, સ્ટાફ એનો રાખવો પડે, બજેટ એનું નક્કી કરવા માટે એસ્ટિમેટ્સ કાઢવા પડે, સમય આપણે ફાળવવો પડે. So to obtain different estimates of cash and to prepare a cash budget depending on it, certain administrative expenses has to be done. When cash budget becomes a useless formality, જે નકામી formality બને છે, no return is obtained from such expense. Let us move on to next topic. The next topic that we are going to discuss in cash management is cash budget. So basically, what is cash budget? Cash budget is a statement showing estimated. આપણે એસ્ટિમેટેડ એટલે આગાહી જે કેશ ઇનફ્લોઝ થતા હોય, કેશ આઉટફ્લોઝ થતા હોય, કોઈ પણ એક ફિક્સ્ડ ડ્યુરેશન ઓફ ટાઈમ માટે, એને તમે કેશ બજેટ કહો છો. જે દર વખતે શું નક્કી કરે, વિચ ક્લેરિફાઈઝ ધ ટાઈમ એન્ડ અમાઉન્ટ ઓફ કેશ ડેફિશિટ. કેશની અછત તો હોય અને સાથે સાથે કેશ વધી ગયું હોય, એના માટે ખાસ કરીને આપણે કેશ બજેટ ડિસાઈડ કરતા હોય. કયા હેતુથી કેશ બજેટ આપણે બનાવીએ છીએ? સૌથી પહેલો હેતુ છે કે એડિક્યુટ અમાઉન્ટ ઓફ કેશ આર અવેલેબલ. પૂરતી માત્રાની અંદર કેશ અવેલેબલ છે ફોર કેપિટલ એઝ વેલ એઝ રેવન્યુ એક્સપેન્ડિચર. શોર્ટ ટર્મ એક્સપેન્ડિચર્સ જે કહેવાય છે, એઝ વેલ એઝ શોર્ટ ટર્મ એક્સપેન્ડિચર અને રેવન્યુ એક્સપેન્ડિચર્સ કહેવાય છે, જેમ કે ઇલેક્ટ્રિસિટી બિલ કહેવાય, ઇન્સ્યોરન્સ પ્રીમિયમ કહેવાય, અને કેપિટલ એક્સપેન્ડિચર, કોઈ મશીનરી ખરીદવી હોય, કોઈ પ્લાન્ટ ખરીદવા હોય, રાઈટ. નેક્સ્ટ આપણે કહી શકાય ટુ મેક પ્રોપર અરેન્જમેન્ટ ઓફ એક્વાયરિંગ કેશ. કેશની પ્રોપર અરેન્જમેન્ટ કરવા માટે. સો ઇફ ધેર ઇઝ એની એક્સપેક્ટેડ શોર્ટેજ ઓફ કેશ, કોઈ પણ પ્રકારની એક્સપેક્ટેડ શોર્ટેજ ઓફ કેશ હોય છે, તો કેશ બજેટ પ્રોપરલી સાચવી શકાય છે. ટુ સી ધેટ સરપ્લસ અમાઉન્ટ ઓફ કેશ ઇઝ ઇન્વેસ્ટેડ પ્રોપરલી, કોઈ પણ જગ્યાએ આપણે વ્યવસ્થિત રૂપે પ્રોપર કેશનું ઇન્વેસ્ટમેન્ટ થઈ શકે, એના માટે તમે મેક્સિમમ રિટર્ન ઓબ્ટેન કરી શકો. ધેટ ઇઝ વાય વી આર પ્રિપેરિંગ અ કેશ બજેટ. સો બેઝિકલી કેશ બજેટ ઇઝ જસ્ટ એન એસ્ટિમેટ. એસ્ટિમેટેડ ઓફ વોટ? એસ્ટિમેટ્સ ઓફ કેશ ઇનફ્લોઝ એન્ડ કેશ એસ્ટિમેટ ઓફ કેશ આઉટફ્લોઝ. કેશ ઇનફ્લોઝ અને કેશ આઉટફ્લોઝના એસ્ટિમેટેડ એ આગાહી ફિગર કહેવાય છે. ફાયદા શું છે? પહેલી વસ્તુ છે કેશ બજેટ નક્કી is very useful in deciding the liquidity or maintaining the liquidity. તો જેમ લખેલું કે by preparing cash budget, cash budget ની preparation ની સાથે liquidity can be maintained. liquidity તમે maintain કરી શકો છો by cash inflow, cash ની આવકની સાથે અને cash ની જાવક સાથે. Besides steps of removing liquidity gap, જે liquidity gap કહેવાય છે એ એડવાન્સમાં તમે લઈ શકો છો. સેકન્ડ પોઈન્ટ આપણે કહી શકાય રેગ્યુલેશન ઓફ કેશ. સો એસ્ટિમેટેડ કેશ ફ્લો કેન બી કમ્પેર્ડ. જે એસ્ટિમેટેડ કેશ ફ્લો જે કહેવાય એને આપણે એકચ્યુઅલ કેશ ફ્લોની સાથે કમ્પેર કરી શકાય, અને કોઈ પણ પ્રકારનો ફરક હોય તો એ ચકાસી શકાય છે અને પ્રયત્ન કરી શકાય, જેના કારણે તમે એ કાઢી શકો છો. પછી એસ્ટિમેશન ઓફ કેશ રિક્વાયરમેન્ટ, કોઈ પણ પ્રકારની કેશ રિક્વાયરમેન્ટ હોય તો એ પણ આપણે સરળતાથી કરી શકીએ છીએ. એઝ ક્લિયર એન્ડ રિયલ એસ્ટિમેશન ઓફ ક્વોન્ટિટી ઓફ રિક્વાયર્ડ કેશ ફોર શોર્ટ એન્ડ લોંગ ટર્મ ઇઝ પોસિબલ, એન્ડ ઇટ બીકમ્સ ઈઝી એન્ડ કન્વીનિયન્ટ. બહુ ઈઝી બને છે અને સરળ બને છે, જેના કારણે તમે કેશ વ્યવસ્થિત રૂપે અરેન્જ કરી શકો છો. નેક્સ્ટ ટોપિક આપણે વિચાર કરી શકાય, ધેટ ઇઝ ઇન્વેસ્ટમેન્ટ ઓફ એક્સેસ કેશ. વધુ પડતી કેશનું ઇન્વેસ્ટમેન્ટ સારી રીતે કરી શકાય. વેન એન્ડ હાઉ મચ કેશ ઓન હેન્ડ વિલ બી ધેર કેન બી એસ્ટિમેટેડ બાય કેશ બજેટ. સો proper decision can be decision regarding investing amount in marketable security for long or short term can be taken. વ્યવસ્થિત રૂપે ઇન્વેસ્ટમેન્ટ કેવી રીતે કરી શકાય વધુ કેશને એ નક્કી કરી શકાય. જ્યારે પણ બદલાતી પરિસ્થિતિ હોય, favorable in change in situation, as it is possible to get a clear estimation of unit's financial condition, it becomes easy to tune in with changing situations. સરળ બને છે બદલાતી પરિસ્થિતિની સાથે. નેક્સ્ટ આપણે ઓબ્ઝર્વ કરી શકાય પ્લાનિંગ ફોર પેમેન્ટ ઓફ એક્સપેન્સ. કોઈ પણ પ્રકારનો એક્સપેન્સ થયું હોય તો એના માટે પણ પ્લાનિંગ કહી શકાય. સો કેશ બજેટ પ્રોવાઇડ્સ ગાઈડન્સ અબાઉટ હાઉ ટુ મેચ કેશ ઇનફ્લો, કેવી રીતે કેશ ઇનફ્લોને અને કેશ આઉટફ્લોને મેચ કરી શકાય. બાય એસ્ટિમેશન ઓફ કેશ ઇનફ્લો એન્ડ આઉટફ્લો, જો કેશ ઇનફ્લો અને આઉટફ્લોનો જો તમે આગાહી કરી શકતા હોય, વ્યવસ્થિત રૂપે પેમેન્ટ કરી શકો, ડેટ્સ એન્ડ એક્સપેન્સીસની પ્લાનિંગ પ્રેક્ટિસ કરી શકે છે.
એ જ રૂપે કોઈ પણ કેપિટલ ફંડ્સ હોય, એવા ફંડ્સ જે તમે લોંગ ટર્મ સિક્યુરિટીઝમાં ઇન્વેસ્ટ કરતા હોય, તો ઇફ દેર આર સેપરેટ ડિપાર્ટમેન્ટ્સ ઇન અ કંપની among them, or if there are main or subordinate and subsidiary companies, coordination of capital funds we can be possible. વ્યવસ્થિત રૂપે તમે સંકલિત કરી શકો. નેક્સ્ટ આપણે ઓબ્ઝર્વ કરી શકાય ટૂલ ઓફ કંટ્રોલ. Finance manager compares estimated statistics જે કહેવાય with actual statistics by cash budget and finds deviation. કોઈ પણ પ્રકારનો તફાવત જોવે છે જેના કારણે જે પણ અછત થતી હોય એની ઉપર નિયંત્રણ લઈ શકાય અથવા સુધારાલક્ષી પગલાં લઈ શકાય. કેશ બજેટના આધારે એક્સેસ કેશને તમે ઇન્વેસ્ટમેન્ટ પણ કરી શકો છો. એમાંથી જેમ કે ઇન્વેસ્ટમેન્ટ એટલે બેંક ડિપોઝિટ્સની અંદર, લોંગ ટર્મ સિક્યુરિટીઝની અંદર ઇન્વેસ્ટમેન્ટ પણ કરી શકો. એની સાથે સાથે આપણે કેપિટલ એક્સપેન્ડિચર પ્રોજેક્ટ્સ, મતલબ મોટા મોટા જે પ્રોજેક્ટ્સ કહેવાય એની આગાહી પણ રાખી શકો. સો ક્લિયર એસ્ટિમેશન ઓફ હાઉ મચ કેશ વિલ બી ઓન હેન્ડ બાય કેશ બજેટ by valuation of capital expense plans can be properly planned for execution. Limitation કે disadvantage શું છે? What are the limitations or disadvantage of cash budget? પહેલી વસ્તુ છે કે આપણે ગમે એટલું સારું એસ્ટિમેટ કરતા હોય, accurate estimation obtain કરવું અઘરું છે. It is very difficult to obtain accurate estimation. So when cash budget is to be prepared for long term, જો લાંબા સમય માટે પ્રિપેર કરતા હોય, it becomes difficult to get accurate and clear idea. એક સ્પષ્ટ અને ચોકસાઈપૂર્વક આઈડિયા નક્કી કરવું એ અઘરું પડી જાય છે about cash inflow and cash outflow. Rigidity એક પ્રકારની જડતા હોય છે. There is no wisdom in sticking to cash budget rigidly. કોઈ પણ wisdom નથી cash budgetમાં તમે જડ રૂપે તમે રહો. On the contrary, inconvenient situations એટલે ન ગમતી પરિસ્થિતિ અરાઇઝ થાય છે. It is necessary to make changes according to time. જરૂરી બને છે કે પરિવર્તન થાય પરિસ્થિતિ પ્રમાણે. અને એની સાથે સાથે આપણે ઓબ્ઝર્વ થાય કે જે કેશ બજેટ એક પ્રકારની રિજિડિટી લાવે, રિજિડિટી એટલે જડતા જે લાવે છે એને સુધારી શકાય. પછીનો પ્રોબ્લેમ આવે છે એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સ. એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સ એટલે વહીવટી જે ખર્ચો જે આવે, તો વહીવટી ખર્ચાની અંદર કેશ બજેટ નક્કી કરવામાં તમારે ઇકોનોમિક મોડલ્સ યુઝ કરવા પડે, મેથેમેટિક્સ યુઝ કરવું પડે, અલગ અલગ પ્રકારની ઇન્ફોર્મેશન ટેકનોલોજીની સર્વિસીસ યુઝ કરવી પડે, એક્સપર્ટ્સ તમારે બોલાવવા પડે. તો એના રિલેટેડ વહીવટી ખર્ચો વધી જાય છે, જેના કારણે કેશ બજેટ becomes very difficult to understand. કેશ બજેટની અંદર સૌથી મોટો લિમિટેશન એક જ છે કે it does not have non financial factors. બિન આર્થિક પરિબળો બહુ ઓછા છે. સો વેન યુઝિંગ અ કેશ બજેટ, કોઈ પણ વ્યક્તિ કેશ બજેટ યુઝ કરે છે ટુ એનાલાઇઝ ફાઇનાન્સિંગ નીડ્સ, ફાઇનાન્સની જે જરૂરિયાત માટે યુઝ કરતા હોય, એન્ડ ફાઇનાન્સિંગ ઓપ્શન્સ, નોન ફાઇનાન્શિયલ ફેક્ટર, બિન આર્થિક પરિબળો ઓમિટ કરવામાં આવે. અ બિઝનેસ ઓનર મે ચૂઝ ટુ બોરો ફંડ્સ from one of two banks, એકથી અથવા બીજા બેંકમાંથી એ નક્કી કરી શકે. One bank may offer a lower rate of interest which can be quantified and reported on cash budget, but other bank may offer better customer service. બીજી બેંક સારી કસ્ટમર સર્વિસ આપે છે, and other non financial perks for borrowing them. The non financial factor જે કહેવાય છે, જેમ કે એમ્પ્લોય મોટિવેશન જે કહેવાય છે, જેમ કે કોઈ કેન્ટીનની સુવિધા આપણે ક્રિએટ કરી, મેટર્નિટી લીવ્સની સુવિધા, તો આ બધી વસ્તુ નોન ફાઇનાન્શિયલ ફેક્ટર્સમાં જ આવે છે. Apart from it, there is also lack of flexibility. The budget process involves, જે બજેટની પ્રોસેસ ઇન્વોલ્વ કરે છે શું? ક્રિએટિંગ નંબર્સ ટુ એન્ટર ઇન ધ બજેટ. કોઈ પણ પ્રકારના આંકડા નક્કી કરવાના બજેટમાં આપવા માટે. પબ્લિશિંગ ધ બજેટ નંબર્સ, બજેટ નંબર્સને પબ્લિશ કરવા. એન્ડ ડિસ્ટ્રીબ્યુટિંગ ધોઝ રિપોર્ટ્સ ટુ મેનેજમેન્ટ, આ બધા રિપોર્ટને મેનેજમેન્ટમાં ડિસ્ટ્રીબ્યુટ કરો. વન્સ પબ્લિશ્ડ ધીસ નંબર્સ ડોન્ટ ચેન્જ, એકવાર પબ્લિશ થાય આ બધા આંકડા બદલાતા નથી. કેશ બજેટ્સ ઇન્ક્લુડ ઇન્ફોર્મેશન. કેશ બજેટ શું ઇન્ક્લુડ કરે છે? કોઈ પણ પ્રકારની માહિતી ઇન્ક્લુડ કરે છે જે કંપનીની એક્સપેક્ટેડ ફાઇનાન્સિંગ નીડ્સને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવે. એકવાર મેનેજમેન્ટ આ કેશ બજેટને રિવ્યુ કરી દે છે, આ ડિસિઝનનો આધાર એક્સપેક્ટેડ ફાઇનાન્સિંગ નીડ્સની સાથે બનાવવામાં આવે. સો ઇફ ધી એક્ચ્યુઅલ ફાઇનાન્સિંગ નીડ્સ, જો હાલની ફાઇનાન્સિંગ નીડ્સ ઓછી હોય છે, then management has already committed to financing for budget period. મેનેજમેન્ટ પહેલાથી જ નિષ્ઠા રાખેલી હોય કે બજેટ પીરિયડ માટે ફાઇનાન્સ કરશે. So with this, I think I will be completing my unit number 3. Next lecture માં આપણે unit number 4 આપણે start કરશું. Thank you very much for patiently listening to me. Have a nice day.